રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસ ખાતે એસીબીની તપાસ ચાલુ કરવામાં આવી હતી। ભ્રષ્ટ સાગઠિયાની ઓફિસમાંથી કરોડોનો રૂપિયાની રોકડ મળી આવી હતી। 150 ફૂટ રિંગ રોડ પર આવેલ સાગઠિયાની ઓફિસનું સીલ ખુલતા ₹5 કરોડની રોકડ રકમ હાથ લાગી હતી। રોકડ રકમ ઉપરાંત 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું। एसीबी तपास दरमियान વધુ ખુલાસા થાય તેવી પૂરી શક્યતાઓ છે। રાજકોટનો પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસને ત્યાં આજરોજ એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે રાજકોટના નાનામોવા સર્કલ પાસે આવેલી ટ્વિન સ્ટારની સાગઠિયાની ઓફિસની અંદરથી એસીબીને 3 કરોડ રૂપિયા રોકડા તેમજ 22 તોલા સોનું છે તે મળી આવ્યું છે। આ ઓફિસ છે તે અગાઉ એસીબી દ્વારા છે તે સીલ કરવામાં આવી હતી। સાગઠિયાએ છે તે અનેક જગ્યાએ કુંભાણો આચર્યા છે, જેવી રીતના પ્લાન પાસ કરવા આવા અનેક રૂપિયાઓ છે તે 2 નંબરના સાગઠિયાએ બનાવ્યા છે। ત્યારે તેની પાસે અપ્રમાણસરની ઘણી જ મિલકતો છે। ત્યારે અત્યારે 3 કરોડ રૂપિયાનું જે રીતના રોકડ રકમ અને 1 કરોડથી વધુ રકમનું સોનું છે તે મળી આવ્યું છે। ત્યારે હજુ પણ તેની અલગ અલગ જેટલી પણ સંપત્તિઓ છે તે સીલ કરવામાં આવી છે। તે સંપત્તિઓનો જે રીતના વાત કરવામાં આવે તો એક બાદ એક સંપત્તિ જે રીતના તેની ઓફિસો અને મકાનો સીલ કરવામાં આવ્યા છે તે ખોલીને એસીબી દ્વારા છે તે તપાસવામાં આવશે। ત્યારે અનેક જે પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે તેની જે રીતના વાત કરવામાં આવે તો એસીબીએ જે રીતના પ્રેસ નોટ જાહેર કરી હતી 10 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત છે તે હોવાનું એસીબીએ ખુલાસો કર્યો હતો। પણ હજુ પણ તે રકમ કરતાં પણ વધારે રકમની મિલકતો સામે આવી શકે છે તેવું પણ શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। ત્યારે સાગઠિયાએ અનેક જગ્યાએ આવા કૌભાંડો આચર્યા છે। સાગઠિયાના પરિવાર જ નહીં પણ સાગઠિયાના મિત્ર વર્તુળમાં પણ સાગઠિયાએ કોઈના નામે જો પ્રોપર્ટી ખરીદીને રાખી હશે તો તેના ઉપર પણ એસીબી દ્વારા છે તે તવાઈ બોલાવવામાં આવી શકે છે। અને હજુ પણ તપાસની અંદર છે તે સાગઠિયાએ કઈ જગ્યાએ કેટલી રોકડ રકમો રાખી છે તે પણ સામે આવી શકે છે। આજથી એસીબીએ જે રીતના તેની જે ઓફિસો અને જે પ્રોપર્ટીઓ સંપત્તિઓ સીલ કરી હતી તે ખોલીને તેની અંદર ચકાસણી હાથ ધરવામાં આવી છે। ત્યારે પ્રથમ જ ટ્વિન સ્ટારની અંદર આવેલી તેની 9મા માળની ઓફિસને તપાસવામાં આવી। ત્યારે જો આટલી રકમનું રોકડ રકમ અને આટલી રકમનું સોનું મળી આવતું હોય તો હજુ પણ કેટલી જગ્યાએ આની અપ્રમાણસર મિલકત છે તે મળી આવે તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે। સલસપ્પા સાથે મીત ભાયાણી, રાજકોટ।